છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ બાઇક રેલી યોજવામાં આવી હતી। પ્રતિવર્ષ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકોના સાથ સહકારથી કરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત છોટાઉદેપુર વન વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના શુભ આશયથી નગરમાં એક જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર, બીટ ગાર્ડ, વનપાલ જોડાઈને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। તો પતંગની દોરીનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં એવી કોઈ દોરી વેચાણ ન કરવા કે જેથી પક્ષીના જીવ જોખમાય અને આ રીતની અપીલ કરવામાં આવી હતી। લોકોને સવારે 9 વાગ્યા પહેલા કે સાંજે 5 વાગ્યા પછી પતંગ નહીં ચગાવવા તેમજ તુક્કલ નહીં ચગાવવા, ચાઇનીઝ, સિન્થેટિક કે કાચ પામેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ નહીં કરવા એ રીતની સમજ આપવામાં આવી હતી। આમ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત આ જનજાગૃતિ બાઇક રેલી યોજવામાં આવી હતી। ગુજરાત રાજ્ય વન વિભાગ છોટાઉદેપુર વન વિભાગ ખાતે નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર શ્રી આર.બી. સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન તેમજ શ્રી એન.સી. રાઠવા છોટાઉદેપુર આરએફઓના સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ છોટાઉદેપુર નગરમાં બાઇક રેલી યોજી જનજાગૃતિ માટે કરુણા અભિયાન 2026ના અંતર્ગત વન વિભાગ છોટાઉદેપુરના ફોરેસ્ટર તેમજ વનરક્ષક શ્રીઓ દ્વારા છોટાઉદેપુર નગરમાં પર્યાવરણ તેમજ જે પક્ષીઓ છે એ ઘાયલ ન થાય તે માટે નગરની અંદર દુકાનોની અંદર ચાઇનીઝ માંજાનું વેચાણ ના થાય તે બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જનજાગૃતિ માટે પોસ્ટરની વહેંચણી કરવામાં આવી અને છોટાઉદેપુર રેન્જ ઓફિસ ખાતે પક્ષીઓ બચાવવા માટે એક હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવશે અને કરુણા અભિયાન 2026 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જે પક્ષીઓ બચાવવા માટેનો જે અભિયાન છે તેમાં વન વિભાગ છોટાઉદેપુર 24/7 કલાક માટે કાર્યરત છે।